નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના 600 મહેસૂલી કર્મચારીઓએ આજે પોતાની પડતર માંગણીઓને લઈ મા સેલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. થોડા દિવસો પહેલા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પણ વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓએ આ પગલું ભર્યું છે. કર્મચારીની મુખ્ય માંગણીઓમાં નાયબ મામલતદાર સંવર્ગની પ્રવક્તા યાદી છેલ્લા 8 વર્ષથી ન બતાવી, જિલ્લા ફેરબદલીની પડતર અરજીઓનો નિકાલ કરવો અને કારકુનથી નાયબ મામલતદારની પ્રમોશન પ્રક્રિયામાં મહત્તમ જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે. કર્મચારીઓએ માંગણી કરી છે કે મંજૂરી વગર કરવામાં આવેલી જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવામાં આવે. સમગ્ર ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓ આ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓએ સરકાર પાસે તેમની માંગણીઓનો ઝડપી નિકાલ લાવવાની પણ માંગ કરી છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશથી દરેક જિલ્લાઓમાં માસ સીએલ ઉપર કાર્યક્રમ છે આજે, અને અમારી 1 વર્ષ ઉપરથી અમે સરકાર પાસે અમુક મુદ્દાઓની માગણીઓ કરીએ છીએ. અમે સરકાર પાસે ખૂબ અપેક્ષા હતી, પરંતુ હજી સુધી અમારી અપેક્ષા પ્રત્યે કોઈપણ પ્રકારની ચર્ચા માટે કે કશું કંઈ બોલાવેલ નથી, જેથી અમે હડતાલના કાર્યક્રમ સ્વરૂપે આજે માસ સીએલ ઉપર છીએ. અને સમગ્ર જિલ્લામાં કોઈપણ કચેરીમાં મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી કે કલેક્ટર કચેરીમાં આજે કામગીરીથી અળગા રહ્યા છીએ. કેટલા કર્મચારીઓ છો? અમે 600 કર્મચારીઓ છીએ બનાસકાંઠા જિલ્લામાં. શું મુખ્ય માગણીઓ કઈ છે તમારી? અમારી માગણીઓ પ્રવર્તા યાદી બનાવવાની છે. જિલ્લા ફેર બદલી માટે જે પારદર્શક એક સ્ટેજ તૈયાર કરવાની છે, અને જે માગણી વગર ફીડબેકના આધારે જે બદલીઓ થઈ છે એ બદલીના ઓર્ડર રદ કરવા માટેની છે. એવા બીજા ઘણા બધા મુદ્દાઓ છે જે સરકારને જણાવેલ છે.